તો થોડી વારમાં શરૂ થશે બોર્ડની પરીક્ષા, જ્યાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયાએ પરીક્ષાને લઈને શુભેચ્છા પાઠવી છે વિદ્યાર્થીઓને લખવા માટે પેડ આપીને શુભેચ્છા પાઠવી છે। 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા આપી રહ્યા છે અને તમામને શુભેચ્છા પાઠવવામાં આવી। જ્યારે થોડી વારની અંદર હવે બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓ જેઓ બોર્ડની પરીક્ષા આપવાના છે, ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા છે અને તે દરમિયાન તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે। અને આ તરફ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને સાથે જ પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાયા। નિકુંજ, હવે ટૂંક જ સમયની અંદર બોર્ડની પરીક્ષા શરૂ થશે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે। શરૂ થઈ રહી છે ને તેને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા આજે ગાંધીનગરની સેક્ટર 23 ખાતે આવેલી એક સ્કૂલની અંદર પહોંચ્યા છે અને જ્યાં તેઓ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી રહ્યા છે। સ્વાભાવિક છે, બોર્ડ એક્ઝામ હોય છે ત્યારે વિદ્યાર્થીઓની અંદર થોડી ચિંતા તણાવનો માહોલ હોય છે। આ વચ્ચે ખુદ શિક્ષણ મંત્રી તેમને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે, તેમને પ્રોત્સાહિત કરવા માટે પહોંચ્યા છે। એક પરંપરા પણ રહી છે કે જ્યારે પણ બોર્ડ એક્ઝામ શરૂ થતી હોય છે ત્યારે શિક્ષણ મંત્રી ગાંધીનગરની અંદર કોઈ પણ સ્કૂલની અંદર જઈને આ પ્રકારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા હોય છે ને તેના જ ભાગરૂપે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયા બંને શિક્ષણ મંત્રીઓ આજે પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી રહ્યા છે। જી નિકુંજ, માહિતી બદલ આપનો આભાર। તો હવે થોડી જ વારની અંદર બોર્ડની પરીક્ષા છે જે શરૂ થવા જઈ રહી છે અને આ તરફ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને સાથે જ પ્રફુલ્લ પાનસેરિયા છે કે જેઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને તેમને ઉત્સાહ વધારી રહ્યા છે, સાથે શુભેચ્છાઓ તેઓ દ્વારા પાઠવવામાં આવી રહી છે।